નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ। આજે આપણે ભણીશું ચેપ્ટર 2 કચ્છ કી શેર। તેની અંદર આપણે ઘણું બધું ભણી ચૂક્યા છીએ, બરાબર ને, આગળના વિડીયોની અંદર। તો હવે શું ભણી ગયા આપણે? તો કે આપણે પાઠ પૂર્ણ થઈ ગયો, ત્યાર પછી શબ્દાર્થ અભ્યાસ પણ પૂર્ણ થઈ ગયો અને આપણે સ્વાધ્યાય પણ અડધો પૂર્ણ થઈ ગયો છે। તેની અંદર આપણે કેટલા પ્રશ્ન ભણી ચૂક્યા છીએ? તો સ્વાધ્યાયની અંદર આપણે 3 પ્રશ્નો ભણી ચૂક્યા છીએ। હવે આપણે ભણવાનો છે પ્રશ્ન નંબર 4, બરાબર ને? તો પ્રશ્ન નંબર 4 ની અંદર આપણે શું કહેવામાં આવ્યું છે જોઈએ। दिए गए परिच्छेद का हिंदी में अनुवाद कीजिए। એટલે કે તમને જે ગુજરાતીમાં પેરેગ્રાફ આપેલો છે તેનું આપણે શું કરવાનું છે? હિન્દીમાં પરિવર્તન કરવાનું છે। જોઈએ આપણે ગુજરાતીમાં પેરેગ્રાફ વાંચીશું। हिरण नदीની પશ્ચિમ બાજુએ સૂરજદાદા વિદાય લઈ રહ્યા છે। સંધ્યા ટાણે પંખીઓના ટોળા પોતાના માળા ભણી ઉડી રહ્યા છે। ભેંસોનું ખાંડું અને ગાયોના ધણ પોતાના માલિકના ઘર ભણી વળી રહ્યા છે। ત્યારે રમઝમ રમઝમ વર્ષાની શરૂઆત થઈ। સૌ અસહ્ય ગરમીની પીડામાંથી મુક્તિનો આનંદ લઈ રહ્યા હતા। માત્ર માનવ જ નહીં, પશુ પક્ષી અને જીવજંતુ પણ શાંતિનો અનુભવવા લાગ્યા। એટલે કે આનું આપણે શું કરવાનું છે? હિન્દીની અંદર ટ્રાન્સલેશન કરવાનું રહેશે। જોઈએ હવે હિન્દીમાં। તો પહેલું વાક્ય શું છે? હિરણ નદીની પશ્ચિમ બાજુએ સૂરજદાદા વિદાય લઈ રહ્યા હતા। તો એનું આપણે હિન્દી કરીશું। તો हिरण नदी की पश्चिम की तरफ सूरज दादा विदा ले रहे हैं। ત્યાર પછી બીજું વાક્ય, સંધ્યા ટાણે પક્ષીઓના ટોળા પોતાના માળા ભણી ઉડી રહ્યા હતા। તેનું આપણે હિન્દી કરીશું। संध्या के समय पक्षियों की टोलियां उसके घोंसलों की ओर उड़ रही है। શું થશે? તો કે संध्या के समय पक्षियों की टोलियां अपने घोंसलों की ओर उड़ रही है। ત્યાર પછી આગળ જોઈશું। ભેંસોનું ખાંડું અને ગાયોના ધણ પોતાના માલિકના ઘર ભણી વળી રહ્યા છે। શું આવશે? તો કે भैंसों का झुंड और गायों का समूह अपने मालिक के घर की तरफ लौट रहा है। શું થશે? भैंसों का झुंड और गायों का समूह अपने मालिक के घर की तरफ लौट रहा है। જોઈએ આગળ। ત્યારે ઝરમર ઝરમર વર્ષાની શરૂઆત થઈ। શું થશે? તો કે उस समय रिमझिम रिमझिम वर्षा शुरू हुई। શું થશે? उस समय रिमझिम रिमझिम वर्षा शुरू हुई। આગળ જોઈએ। સૌ અસહ્ય ગરમીની પીડામાંથી મુક્તિનો આનંદ લઈ રહ્યા હતા। તો એનું આપણે આગળ હિન્દી કરીશું। लोग असह्य गर्मी की पीड़ा से मुक्ति का आनंद ले रहे थे। શું થશે? लोग असह्य गर्मी की पीड़ा से मुक्ति का आनंद ले रहे थे। આગળ જોઈએ। માત્ર માનવ જ નહીં, પશુ પક્ષી અને જીવજંતુ પણ સાતા અનુભવવા લાગ્યા। એનો અર્થ શું થશે? એટલે હિન્દીમાં આપણે શું એનો અર્થ કરીશું? केवल मनुष्य ही नहीं, पशु पक्षी और जीव जंतु भी शांति का अनुभव करने लगे। જો આપણે એનું હિન્દીમાં એક સાથે કરીએ તો ધ્યાન રાખજો દીકરાઓ ચોપડીમાં। हिरण नदी की पश्चिम की तरफ सूरज दादा विदा ले रहे हैं। संध्या के समय पक्षियों की टोलियां अपने घोंसलों की ओर उड़ रही है। भैंसों का झुंड और गायों का समूह अपने मालिक के घर की तरफ लौट रहा है। उस समय रिमझिम रिमझिम वर्षा शुरू हुई। लोग असह्य गर्मी की पीड़ा से मुक्ति का आनंद ले रहे थे। केवल मनुष्य ही नहीं, पशु पक्षी और जीव जंतु भी शांति का अनुभव करने लगे।
જો આ હતો આપણો પ્રશ્ન નંબર 4, તેને આપણે શું કર્યું? હિન્દીમાં અનુવાદ કર્યું. બરાબર ને? તો હવે આપણે ભણવાનો છે છેલ્લો અને પાંચમો પ્રશ્ન. છેલ્લો અને પાંચમો પ્રશ્ન ભણવાનો છે. જોઈએ હવે એમાં પાંચમા પ્રશ્નની અંદર તમને શું કહેવામાં આવ્યું છે? તો કે અપૂર્ણ કહાની પૂર્ણ કીજીએ. અપૂર્ણ કહાની પૂર્ણ કીજીએ એટલે કે તમને કહાની છે તે એવી આપેલી છે તો કે અધૂરી, તેને આપણે પોતાની રીતે પૂરી કરવાની રહેશે. જોઈએ એમાં एक गांव था, उस गांव में एक गरीब किसान रहता था. उनके दो बेटे थे. बड़े का नाम रामू और छोटे का नाम, જો એનું નામ આપેલું નથી પણ શું અહીંયાથી આપણને કહાની અધૂરી મૂકેલી છે તો એને આપણે શું કરવાની છે? પૂર્ણ કરવાની છે નામની સાથે. બીજાનું નામ આપણે પોતાએ પાડવાનું રહેશે. તો આપણે જોઈએ હવે આગળ કહાની જોઈએ. जो कहानी આપણે જોઈશું, एक गांव था, उस गांव में एक गरीब किसान रहता था. उसके दो बेटे थे. बड़े का नाम रामू और छोटे का नाम लखन था. रामू को खेल कूद का शौक था. उसे निशानेबाजी में भी बहुत रुचि थी. बड़ा होकर वह भारतीय सेना में भर्ती हो गया. छोटे बेटे लखन को खेती बाड़ी का शौक था. उसने खेती की जिम्मेदारी संभाली और वह समृद्ध किसान बन गया. भारत पाकिस्तान के बीच युद्ध हुआ. रामू ने बड़ी बहादुरी दिखाई. उसने दुश्मन के छक्के छुड़ा दिए. लड़ाई खत्म होने पर सरकार ने उसे वीर चक्र प्रदान किया. सेना में उसे ऊंचा पद दिया गया. अब किसान बहुत खुश है. उसके बेटों ने जय जवान जय किसान का नारा सार्थक कर दिखाया. જો આ હતું આપણું શું હતું? તો કે અધૂરી કહાની છે એ પૂર્ણ થઈ ગઈ. બરાબર ને? આટલી આપણે શું કરવાની હોય છે? પોતાની રીતે પૂર્ણ કરવાની હોય છે. બરાબર ને દીકરાઓ? સમજાઈ ગયું તમને? બરાબર. આ હતા આપણા સ્વાધ્યાયના 1 થી 5 પ્રશ્નો. હવે આપણે જોઈશું યોગ્યતા વિસ્તારની અંદર શું આપણને કરવાનું કહેલું છે એ આપણે જાતિ માહિતી જાતે મેળવવાની રહેશે. તો શું આપણને માહિતી મેળવવાની કીધી છે? તો કે કચ્છ કે બારે મેં અધિક જાણકારી દીજીએ એટલે કે વધારાની માહિતી આપણે આપવાની છે કચ્છના. ત્યાર પછી બીજું શું કહ્યું છે તમને? તો કે કચ્છ કે દર્શનીય સ્થળો કે ચિત્ર इकट्ठे कीजिए એટલે કે જેના જે જોવાલાયક સ્થળો હોય, જે એના ચિત્રો આપેલા હોય તેને તમારે ભેગા કરવાના છે, એકઠા કરવાના છે. ત્યાર પછી શું કહ્યું છે? તો કે कच्छ की यात्रा का आयोजन कीजिए जिसमें साथ में ले जाने की चीज तथा यात्रा के स्थान का क्रम बनाकर यात्रा का नक्शा रूपरेखा तैयार कीजिए. એટલે કે તમે શું કરો? તો કે જવા માટેનું આયોજન કરો કચ્છમાં અને ત્યાં જવા માટેનો નકશો તૈયાર કરો. ત્યાંની વસ્તુ તમારે શું લઈ જવાની છે તેની યાદી કરો અને એનો ક્રમ બનાવો, નકશો અને રૂપરેખા તૈયાર કરવાનું કહ્યું છે. આગળ જોઈએ अपने जिले के दर्शनीय स्थलों के चित्र तथा उनकी विशेषताओं का प्रकल्प कार्य કરવાઈએ એટલે કે તમારું પ્રોજેક્ટ વર્ક. શું કહ્યું છે? પ્રોજેક્ટ. આપણા જિલ્લાની અંદર જે કંઈ જોવાલાયક સ્થળો હોય તેના આપણે શું કરવાનું છે? પ્રોજેક્ટ બનાવવાનો રહેશે એની વિશેષતાઓ વિશે લખીને. બરાબર ને? આ હતો આપણો પાઠ નંબર 2 જે આપણે અહીંયા પૂર્ણ થાય છે. જાવીને દીકરાઓ? સરસ. તો હજી આપણે શું કરવાનું છે? તો કે આપણને જે યોગ્યતા વિસ્તારની અંદર જે માહિતી ભેગી કરવાની કહી છે તે પણ આપણે શું કરીશું? આપણી જાણકારી માટે ભેગી કરીશું અને તેના કચ્છ વિશે વધારેમાં વધારે જાણકારી પ્રાપ્ત કરીશું અને આપણા જિલ્લા વિશે
છેલ્લા પ્રશ્ન આપણને છેલ્લે જે લીટીમાં કહ્યું તેની વિશેષતાઓ વિશે આપણને જાણવું જરૂરી હોય છે. કેમ તો કે આપણા જિલ્લાની અંદર શું જોવાલાયક સ્થળો છે, ફરવાલાયક, અને જિલ્લાની આપણી શું વિશેષતાઓ છે તે સ્થળની તે પણ જાણવું જરૂરી હોય છે. બરાબર ને દીકરાઓ?